નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એટલે કે BAOUની અંદર તમે કોઈ ડિગ્રી કોર્સ કરેલો હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય, પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોય, બીએડ કે કોઈ પણ પ્રકારનો ડિગ્રી કોર્સ કર્યો હોય ત્યાર પછી આપણે એનું પ્રોવિઝનલ ડિગ્રી સર્ટિફિકેટ તો આપણને એ લોકો આપી દેતા હોય છે, પરંતુ જે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એના માટે આપણે એપ્લિકેશન કરવાની હોય છે। એપ્લિકેશન તમે રૂબરૂ BAOU ખાતે જઈ અને તમે ઓફલાઈન એપ્લિકેશન કરી શકો છો। આ વિડીયોમાં આપણે ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે કરવાની છે એ જોવાનું છે। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ ગૂગલ ક્રોમ કે કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી સર્ચ બારની અંદર BAOU આટલું લખી અને સર્ચ કરી લેવાનું છે। ત્યાર પછી આ રીતની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, એના પર ક્લિક આપો। આ ડાયલોગ બોક્સને ક્લોઝ કરી દો। ત્યાર પછી અહીં ઉપર ઘણા બધા મેનુ આપ્યા છે, એની અંદર સ્ટુડન્ટ લાઈફનો ઓપ્શન આપ્યો છે તો એના પર પ્રેસ કરી રાખવાનું છે। ત્યાર પછી આની અંદર તમે ઓપ્શન જોશો તો ઓનલાઈન ડિગ્રી ફોર્મનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપો। ત્યાર પછી અહીં તમારો એનરોલમેન્ટ નંબર આપેલો હશે તો એ એનરોલમેન્ટ નંબર અહીં નાખવાનો છે, જે બીએડ પાછળ લખેલું હોય એની સાથેનો નંબર નાખવાનો છે અને આ કેપ્ચા દેખાય અહીં નાખો, ક્લિક હિયર પર ક્લિક આપો। હવે અહીં તમને બે ઓપ્શન ચૂઝ કરવા માટેનું કહે છે અને ફરજિયાત છે, અગત્યના છે કે તમારે જે કન્વોકેશન વેન્યુ યોજાય એની અંદર તમારે ભાગ લઈ અને ડિગ્રી સર્ટિફિકેટ લેવું છે કે પછી ઘરે બેઠા ડિગ્રી સર્ટિફિકેટ મંગાવવું છે। તો પદવી સમારંભમાં આપણે ભાગ લેવો હોય કન્વોકેશન જે વેન્યુ છે એની અંદર તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે। અહીં હું એટ હોમ છે એ સિલેક્ટ કરી દઉં છું। ત્યાર પછી અહીં તમે જુઓ તો સ્ટુડન્ટ નેમને નીચેની જે વિગતો છે ઓટોમેટિક આવી જશે। પ્રોગ્રામ કોડ આપેલો છે, પ્રોગ્રામ નેમ આપ્યું છે, નીચે સ્ક્રોલ આપો। હવે નેક્સ્ટ એડમિશન યર છે નાખવાનું આવે છે ને એડમિશન યર તમારે નાખવાનું ઇનેબલ આવે તો નાખી દેવાનું છે, મારે ડિસેબલ છે તો હું કંઈ નાખતો નથી। ત્યાર પછી પર્સન્ટેજ નાખવાના છે, રિઝલ્ટ પાસ છે કે ફેલ એ લખવાનું છે, માર્કશીટ નંબર લખો। ત્યાર પછી ક્લાસ લખવાનો છે કે ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટ્રિક્શન છે મારે તો એ પ્રમાણેનું મેં લખ્યું છે। તમારે જે પણ રિઝલ્ટ લખ્યું હોય એની અંદર તમારે આ રીતનું લખવાનું છે। ત્યાર પછી સ્પેશિયલાઇઝેશન એટલે વિશેષતા અહીં લખવાની છે। મેં બીએડનો કોર્સ કર્યો છે, અહીં કોર્સનું નામ લખી દેશો તો પણ ચાલશે। છેલ્લું ખાનું છે આધાર નંબરનું તો ત્યાં આધાર નંબર લખી દેવાનો છે। હવે ઉપર મેનુની અંદર આવી જાઓ, બીજા સ્ટેપની અંદર અપલોડ માર્કશીટ ઇમેજનો ઓપ્શન આપ્યો છે તો એના પર ક્લિક આપો। હવે અહીં અપલોડ ફાઇલનો જે ઓપ્શન આપ્યો છે ત્યાં ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને લાસ્ટ જે માર્કશીટ હોય લાસ્ટ યરની એ માર્કશીટ અહીં અપલોડ કરવાની છે। ત્યાર પછી છેલ્લો ઓપ્શન ત્રીજા નંબરનું સ્ટેપ છે પેમેન્ટ ડિટેલ તો એના પર ક્લિક આપો। હવે પે ફીનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક આપો। હવે પે વિથ પર ક્લિક આપી તમે કઈ રીતનું પેમેન્ટ કરવા માગો છો એ સિલેક્ટ કરી લેવાનું છે। હું યુપીઆઈ સિલેક્ટ કરું છું। ત્યાર પછી આપણી રીતે તમારે પેમેન્ટ કરી દેવાનું છે। તો ઓનલાઈન ડિગ્રી ફોર્મ માટે બસ આટલી જ વિગતો ફિલ કરવાની આવે છે, આટલા સ્ટેપ જ પાર કરવાના આવે છે। હવે પછી તમારું જે ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ છે એ આ રીતનું ફી પેમેન્ટ કરી દો એટલે પછી પોસ્ટ મારફતે તમારા ઘરે બેઠા આવી જશે। જો તમે વેન્યુવાળું સિલેક્ટ કર્યું હશે તો પછી તમારે ત્યાં એનાયત કરશે જે પદવી સમારંભ હોય એની અંદર, અને એટ હોમ સિલેક્ટ કર્યું હશે તો પોસ્ટ મારફતે તમારા ઘેર બેઠા આવી જશે। આજના વિડીયો બસ આટલું જ જોવાનું છે। વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો। ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેશો। વિડીયો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો।